સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ઝાડા અને ઉલટીના કારણે 2 વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે. મૃતક બાળકને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યું. શહેરમાં વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ઝાડા અને ઉલટીના કારણે 2 વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે. મૃતક બાળકને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. મૃતકના પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે રાત્રે લગભગ 12 વાગ્યે બાળકની તબિયત ખરાબ થઈ હતી. તેને સતત ઝાડા અને ઉલટી થઈ રહી હતી. અમે તાત્કાલિક 108 બોલાવી હોસ્પિટલ પહોંચ્યા, પણ ત્યાં ડૉક્ટરોએ કહ્યું કે તે બચી શક્યો નહીં. કુટુંબ વિશે જણાવાયું કે તેઓ ઉત્તર પ્રદેશના વતની છે અને થોડા સમય પહેલાં રોજગારી માટે સુરતમાં રહેવા આવ્યા હતા. હાલમાં પરિવારમાં એક જ દીકરી રહી ગઈ છે. બાળકના મૃત્યુથી પરિવાર શોકગ્રસ્ત છે. પાંડેસરા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલ બાળકના મૃત્યુ પાછળ કોઈ અન્ય કારણ તો નથી, તેની દિશામાં તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે. શહેરમાં બદલાતા વાતાવરણ વચ્ચે બાળકોમાં વધી રહેલી બીમારીઓની ઘટનાઓ પર તંત્ર માટે ગંભીર ચિંતાનું કારણ ઊભું થઈ રહ્યું છે. आपका नाम क्या है? रामू पूरा नाम बताओ। रामू निकाल कहाँ पे रहने का? पांडेसरा। क्या हुआ था बच्चे को? रात में पलटी हुआ था करीबन 11 बजे और सुबह हम हॉस्पिटल लेके आए तो इसके बाद यहाँ बोल दिया कि डेड हो गए। यहाँ 108 में लाया था? हाँ, कितने बजे लाया? एक लाए थे 7 बजे। उसके बाद डॉक्टरों ने क्या बोला? डॉक्टर बोले डेड हो गई इसकी। अब यूपी के क्या दिया? यूपी के ये बच्चा कितने साल का? 2 साल का। आप क्या काम करते हो? TF से जाते हैं TF। यहाँ कितने सालों से रहते हो? यहाँ तो अभी आए हैं। आपके और कोई बच्चे हैं? हाँ, एक बच्ची है। बच्ची लड़की है कि लड़का है? लड़की है वो भी।